નવસારી કૃષિ યુનિવર્સિટીના નમ કૃષિ મહાવિદ્યાલયના કીટકશાસ્ત્ર વિભાગ દ્વારા રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત મોજણી અને નિગાહ પદ્ધતિથી રોગ અને જીવાતનું પૂર્વાવલોકન અને તેના સંરક્ષણના પગલાઓની આ એક જે કાર્યક્રમ કરવામાં આવ્યો એની એક સીડી બનાવી દેવામાં આવી રહી છે। આ કાર્યક્રમની અંદર આ વિભાગની વિસ્તારની અંદર આવતા પાકોના આવતા રોગો અને જીવાતોના નિયંત્રણના પગલાં, તેની ઓળખ વગેરેની સમજણ આપવામાં આવી રહી છે। આ યોજના રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત ભારત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી હતી અને જેના થકી જુદા જુદા પાકોમાં લેવામાં આવેલ અવલોકનોથી તો અગાઉથી શું પગલાં લેવા, એ અંગેની શું સાવચેતીઓ રાખવી અને સંરક્ષણના પગલાં લેવા, આ બધી જ વિગતો સમાવતી આ સીડી જે તૈયાર થઈ રહી છે, જેના થકી ખેડૂત ભાઈઓને જ્યારે પણ પોતાને ઘેર બેઠા પણ આ માહિતી મેળવવી હોય તો પણ મેળવી શકશે। રાજ્ય સરકાર અને ભારત સરકારે જે આ યોજના મંજૂર કરી એ માટે પણ એમનો આભાર માનું છું। ખેડૂત મિત્રો, સરકાર શ્રી દ્વારા રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે મોજણી નિગાહ આધારિત પાક રોગ જીવાતનું પૂર્વાનુમાન પદ્ધતિ અંગેની યોજના ચાલે છે। દક્ષિણ ગુજરાતની અંદર જે પાકો છે એની અંદર આપણે ઉત્પાદન વધારવા, ઉત્પાદકતા વધારવી અને એમાં વેલ્યુ એડિશન કરી ઓછા ખર્ચે ખેતી કરવા માટે, પર્યાવરણને નુકસાન ન થાય તે ટાઈપની ખેતી કરવા માટેની આપણે વાત કરતા હોય ત્યારે ઉત્પાદનનો મેઇન જે સિદ્ધાંત છે કે ટેકનોલોજી, જાત અને બિયારણનો ઉપયોગ કરીને ઉત્પાદન વધી શકે અને બીજું કે રોગ અને જીવાતથી જે નુકસાન થાય છે એને બચાવીએ તો પણ આપણે ઉત્પાદન વધારી શકીએ। ચાલો જાણીએ ડાંગરની જીવાતો વિશે અને તેના નિયંત્રણ વિશે। ડાંગર એ ગુજરાત રાજ્યનો ખૂબ અગત્યનો ધાન્ય પાક છે અને તેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસા તથા ઉનાળુ ઋતુ દરમિયાન એનું ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર થાય છે અને ખાસ કરીને ખેડૂતો વધારે પડતી નત્રયુક્ત ખાતર અને વધારે પડતું પાણી આપવાથી તેમાં રોગ અને જીવાતનો ખૂબ ભયંકર ઉપદ્રવ થાય છે। જીવાતમાં ખાસ કરીને ગાભણાની ઈયળ, પાન કાપી ખાનારી ઈયળો અને બદામ બેગના ચૂસિયાનો ઉપદ્રવ થાય છે, જ્યારે રોગમાં કરમોળી અને ડાહનો રોગ વધારે પ્રમાણમાં જોવા મળે છે। સામાન્ય રીતે ખેડૂતો વધારે પડતી જંતુનાશક દવાઓ અથવા તો દવાઓનો ઉપયોગ સમયસર ન કરતા હોવાને કારણે રોગ અને જીવાતનું ખૂબ જ ભયંકર પ્રમાણમાં ઉપદ્રવ થાય છે। આ સંજોગોમાં મોજણી અને નિગાહ આધારિત પાક અને રોગ જીવાત પૂર્વાનુમાન પદ્ધતિ દ્વારા સર્વેક્ષણ કરવામાં આવે છે અને આ સર્વેક્ષણના આધારિત જ્યારે પણ કોઈ રોગ અથવા જીવાત સમય માત્રા વટાવે ત્યારે સંકલિત નિયંત્રણના પગલાં લેવાની ભલામણ કરવામાં આવે છે। ધાન્ય પાકોમાં ડાંગર મોખરાનું સ્થાન ધરાવે છે। આ પાકમાં આશરે 100 જેટલી જીવાતો નુકસાન કરતી નોંધાયેલી છે। ડાંગરનું વાવેતર વર્ષમાં 2 વખત થતું હોવાથી જીવાતોને આખું વર્ષ ખોરાક મળી રહે છે। જંતુનાશક દવાઓના વધુ પડતા આડેધડ ઉપયોગના કારણે જીવાતોનું અસરકારક નિયંત્રણ થતું નથી। આ સમસ્યાના નિવારણ માટે મોજણી અને નિગાહ આધારિત પાક રોગ જીવાત પૂર્વાનુમાન પદ્ધતિનો અમલ કરી સંકલિત કીટ નિયંત્રણ વ્યવસ્થાનો અભિગમ અપનાવવા પર ભાર મૂકવામાં આવે છે। ડાંગરની ગાભમારાની ઈયળ પુખ્ત કીટક પરાળ જેવા રંગનું ને તેની આગળની પાંખો પર એક કાળું ટપકું હોય છે। પૂર્ણ વિકસિત ઈયળ 25થી 40 મિલીમીટર જેટલી લાંબી, પીળાશ પડતા સફેદ રંગની સુંવાળી હોય છે। નાની ઈયળો શરૂઆતમાં છોડનો કુમળો ભાગ ખાય છે, ત્યારબાદ પાણીના સ્તરથી સહેજ ઉપર પીલામાં કાણું પાડી દાખલ થઈ પીલાની વચ્ચેનો ભાગ ખાય છે, જેથી પીલાનો વચ્ચેનો ભાગ સુકાઈ જાય છે, જેને ગાભમારો અથવા ડેડ હાર્ટ તરીકે ઓળખવામાં આવે છે। કંઠી નીકળવાના સમયે ઉપદ્રવ હોય તો દાણા પોસાતા નથી અને કંઠી સુકાઈને સફેદ થઈ જાય છે, જેને સફેદ કંઠી કે વ્હાઇટ ઇયર હેડ તરીકે ઓળખવામાં આવે છે। નિયંત્રણ વ્યવસ્થાપન। ગાભમારાની ઈયળના સંકલિત નિયંત્રણ માટે પાક પૂરો થઈ તાત્કાલિક ઊંડી ખેડ કરી જડિયાનો નાશ કરવાથી જડિયામાં સુષુપ્ત અવસ્થામાં રહેલી ઈયળોનો નાશ થઈ શકે છે। પાકની ફેરબદલી કરતા રહેવું। ડાંગરની વહેલી રોપણી જુલાઈના પ્રથમ અઠવાડિયામાં કરવી। આ જીવાતનો ઉપદ્રવ ધરુવાડિયામાં જ શરૂ થતો હોવાથી કાર્બોફ્યુરાન 3% અથવા કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ 4% દાણાદાર દવા 1 કિલોગ્રામ
અથવા ફોરેટ 10% દાણાદાર દવા 400 ગ્રામ જમીનમાં આપવી જોઈએ. ડાંગરની ફેર રોપણી વખતે ધરુના પાનની ટોચ કાપીને રોપણી કરવી. રોપણી બાદ પાન ઉપર મુકાયેલા ઈંડાના સમૂહો વીણીને તેનો નાશ કરવો. ખેતરમાં રાત્રિના સમયે પ્રકાશ પિંજર ગોઠવી ફૂદાઓને આકર્ષીને નાશ કરવો. હેક્ટર દીઠ 5 ફેરોમોન ટ્રેપ ગોઠવવાથી તથા તેમાં 15થી 21 દિવસે સ્કીર પોલ્યોર બદલવાથી ઉપદ્રવની જાણકારી મેળવી શકાય છે. રાસાયણિક નિયંત્રણ માટે કાર્બોસલ્ફાન 5% 4 કિલોગ્રામ અથવા કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ 4% 5 કિલોગ્રામ અથવા કાર્બોફ્યુરાન 3% 6 કિલોગ્રામ પ્રતિ વીઘા પ્રમાણે 2 વખત ફેર રોપણી પછી 30થી 35 દિવસે અને ત્યારબાદ બીજી માવજત 15થી 20 દિવસે ક્યારીમાંથી પાણી નિતારીને આપવી. પ્રવાહી જંતુનાશક દવાનો છંટકાવ કરવો હોય તો 1 ચોરસ મીટર વિસ્તારમાં ટ્રાઇઝોફોસ 40% EC 12 મિલીલીટર અથવા કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ 50% સોલ્યુબલ પાવડર 10 ગ્રામ દવા 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. પાન વાળનારી ઈયળો. ફૂદા ત્રિકોણાકાર પીળાશ પડતા રંગના મધ્યમ કદના હોય છે. અગ્રપાંખ પર ભૂખરા રંગના આડા પટ્ટા આવેલા હોય છે. પૂર્ણ વિકસિત ઈયળ 20થી 25 મિલીમીટર લાંબી પીળાશ પડતા લીલા રંગની અને અર્ધપારદર્શક શરીરવાળી હોય છે. લીફ રોલરની ઈયળો પાનની 2 ધારો વાળીને ભૂંગળી બનાવે છે અને તેમાં રહીને પાનનો લીલો ભાગ ખાય છે. ઉપદ્રવિત પાન સફેદ થઈ સુકાઈ જાય છે અને છોડ નબળો પડે છે. ડાંગરની દરજી ઈયળ. પતંગિયું મધ્યમ કદનું, ગાઢા ભૂખરા રંગનું અને અગ્રપાંખો પર સફેદ રંગના ટપકા ધરાવતું હોય છે. પૂર્ણ વિકસિત ઈયળ લીલાશ પડતા રંગની 40 મિલીમીટર લાંબી અને માથા પર અંગ્રેજી વી આકારનું ચિહ્ન ધરાવતી હોય છે અને તેનું ગળું દબાયેલું હોય છે. ડાંગરના દરજીની ઈયળો પાનની 2 ધારો વાળીને દરજીએ ટાંકો આપ્યો હોય એ રીતે જોડી દઈ ભૂંગળી બનાવે છે. ઈયળ આવી ભૂંગળીમાં રહી આજુબાજુના પાન ખાઈને નુકસાન કરે છે. ડાંગરની શિંગડાવાળી ઈયળ. પતંગિયું ગાઢા ભૂખરા રંગનું મોટી પાંખોવાળું અને દરેક અગ્રપાંખ પર આંખો જેવા કાળા અને પીળા ટપકા ધરાવતું હોય છે. પૂર્ણ વિકસિત ઈયળ 40થી 45 મિલીમીટર લાંબી, લીલા રંગની અને માથા પર 2 લાલ રંગના શિંગડા જેવા ભાગો ધરાવતી હોય છે. ઈયળ પાનને ધાર પરથી ખાય છે. વધુ પડતો ઉપદ્રવ હોય તો છોડ પર ફક્ત મધ્ય નસ જ બાકી રહે છે. ડાંગર ડોશી. પુખ્ત કીટક મધ્યમ કદનું, સફેદ રંગનું તેમજ પાંખની નીચેની ધારો પર સફેદ રંગની ઝાલર આવેલી હોય છે. ઈયળો પાનના નાના ટુકડા કરી તેમાંથી બનાવેલી ભૂંગળીઓમાં રહે છે. ઈયળો ભૂંગળીઓની આજુબાજુના પાનનો લીલો ભાગ ખાય છે. ઉપદ્રવિત પાન ઉપર સફેદ ધાબા પડે છે. નિયંત્રણ વ્યવસ્થાપન. ડાંગરની GR 104 જાત પાન વાળનારી ઈયળ સામે પ્રમાણમાં પ્રતિકારક છે, જેથી શક્ય હોય તો આ જાત પસંદ કરવી. ઉપદ્રવ ઓછો હોય અને વિસ્તાર નાનો હોય તો નુકસાનવાળા પાન ઈયળ કોશેટા સહિત તોડીને તેનો નાશ કરવો. ડાંગરની દરજી કે શિંગડાવાળી ઈયળના કોશેટા પાનની નીચેની બાજુએ લટકતા હોય તો વીણીને નાશ કરવો. રાસાયણિક નિયંત્રણ માટે ફોસ્ફામિડોન 85% 3 મિલીલીટર અથવા ટ્રાઇઝોફોસ 40% EC 12 મિલીલીટર અથવા કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ 50% સોલ્યુબલ પાવડર 10 ગ્રામ અથવા ડેલ્ટામેથ્રિન 2.8% EC 4થી 5 મિલીલીટર દવા 10 લીટર પાણીમાં ભેળવીને તેનો છંટકાવ કરવો. ડાંગરના છોડના બદામી તળતળિયા. બચ્ચા અને પુખ્ત કીટકો ફાચર આકારના અને રાખોડી ભૂખરા રંગની પાંખોવાળા હોય છે. બચ્ચા થૂમડા ઉપર સ્થાયી થયેલા જોવા મળે છે. સહેજ ખલેલ કરતા ત્રાંસા ચાલતા જોવા મળે છે. સફેદ પીઠવાળા તળતળિયા. બચ્ચા અને પુખ્ત કીટકો ફાચર આકારના હોય છે. પુખ્ત કીટકો ભૂખરા તળતળિયાની સરખામણીમાં કદમાં મોટા હોય છે તેમજ પીઠ ઉપર સફેદ રંગના ધાબા જોવા મળે છે. ડાંગરના છોડના બદામી તળતળિયા અને સફેદ પીઠવાળા તળતળિયાથી થતું નુકસાન.
બચ્ચા અને પુખ્ત કીટક તેના મુખાંગો છોડની પેશીઓમાં દાખલ કરી થૂમડામાંથી રસ ચૂસે છે. પરિણામ સ્વરૂપ પીલામાં પોષક તત્વો અને પાણીનું વહન થતું અટકી જવાથી છોડ સુકાઈ જાય છે. ઉપદ્રવ ખેતરમાં વચ્ચેથી શરૂ થઈ વર્તુળાકારે બહારની બાજુએ ફેલાય છે, જેને લીધે પાક બળી ગયો હોય એવો દેખાય છે, જેને હોપર બર્નર કહેવામાં આવે છે. આ ઉપરાંત તે ગ્રાસી સ્ટન્ટ નામનો વિષાણુજન્ય રોગ પણ ફેલાવે છે. ડાંગરના પાનના લીલા તડતડિયા. બચ્ચા અને પુખ્ત કીટકો ફાચર આકારના અને લીલા રંગના હોય છે. અગ્રપાંખો પર કાળા ટપકા હોય છે. બચ્ચા અને પુખ્ત કીટકો પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. આ ઉપરાંત ડાંગરના પાકમાં રાઈસ યેલો ડ્વાર્ફ અને ટુંગરો નામના વિષાણુથી થતા રોગો પણ તે ફેલાવે છે. નિયંત્રણ વ્યવસ્થાપન. ડાંગરની ગુર્જરી, નર્મદા, GR7, GR101, GR102, IR22, મસૂરી, સુખવેલ 20 અને SLR 512-14 જાતો આ ચૂસિયાના ઉપદ્રવ સામે પ્રતિકારક છે. શક્ય હોય ત્યાં ડાંગરની ફેર રોપણી વહેલી એટલે કે જુલાઈના પ્રથમ અઠવાડિયામાં કરવાથી ચૂસિયાથી થતું નુકસાન ઘટાડી શકાય છે. નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતર ભલામણ મુજબ 3 હપ્તામાં આપવું. ક્યારીમાંથી વખતો વખત પાણી નિતારતા રહેવાથી ઉપદ્રવની શક્યતાઓ ઘટે છે. થૂમડા દીઠ સરેરાશ 5 બચ્ચા કે તેથી વધુ જણાય તો ક્યારીમાંથી પાણી નિતાર્યા બાદ કાર્બારિલ 10% ભૂકી અથવા મિથાઇલ પેરાથિયોન 2% ભૂકી હેક્ટરે 25 કિલોગ્રામ પ્રમાણે દવા થૂમડા પર પડે તે રીતે છાંટવી. આ જીવાતના નિયંત્રણ માટે પ્રવાહી જંતુનાશક દવાઓ જેવી કે ઇમિડાક્લોપ્રિડ 17.8% SL 3 મિલીલીટર અથવા ફેનાબુકાબ 50% EC 15 મિલીલીટર દવા 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. ડાંગરના ભૂરા કાંસિયા. ઈયળ અને પુખ્ત કીટક પાન પરનો હરિત ભાગ ખાઈને નુકસાન કરે છે, જેના લીધે પાન ઉપર સાંકડી ઊભી સફેદ રંગની પટ્ટી પડે છે. અંતે આખું પાન સફેદ રંગનું થઈ જાય છે. ડાંગરના ઢાલ પક્ષ ભૂંગા. પુખ્ત કીટક કાળા રંગના અને શરીર ઉપર કાંટાવાળા હોય છે. ઈયળ પાનની પેશીમાં રહી પાન ખાઈને ફોલ્લા જેવા ભાગ ઉપસાવે છે. પુખ્ત કીટક પાન ઉપર રહીને લીલો ભાગ ખાઈને નુકસાન કરે છે. ઢાલ પક્ષ ભૂંગા અને ભૂરા કાંસિયાનું નિયંત્રણ વ્યવસ્થાપન. ઉપદ્રવિત ખેતરમાં પાક ઉપર દોરડું ફેરવવાથી પુખ્ત કીટક પાણીમાં પડી જશે. પાકની કાપણી પછી ખેતરમાં ઊંડી ખેડ કરવી. પુખ્ત કીટકોને ભેગા કરી કેરોસીનવાળા પાણીમાં ડૂબાડીને તેમનો નાશ કરવો. પાન વાળનારી ઈયળો માટે રાસાયણિક જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યો હોય તો તેનાથી આ જીવાતનું પણ નિયંત્રણ થાય છે. ડાંગરની લશ્કરી ઈયળ. પુખ્ત કીટક ગાઢા ભૂખરા રંગનું અને દરેક અગ્રપાંખ ઉપર એક કાળું ટપકું ધરાવતું હોય છે. પશ્વ પાંખ દૂધિયા સફેદ રંગની હોય છે. પૂર્ણ વિકસિત ઈયળ નળાકાર ઘાટાથી આછા લીલા રંગની અને ઉપરની બાજુએ પટ્ટા ધરાવતી હોય છે. આ ઈયળ રાત્રિના સમયે છોડના પાન ખાઈને નુકસાન કરે છે. મોટી ઈયળો કંઠી કાપીને નુકસાન કરે છે. નિયંત્રણ વ્યવસ્થાપન. ઈંડાના સમૂહોને એકઠા કરી તેનો નાશ કરવો. પાકની કાપણી બાદ ઊંડી ખેડ કરવાથી જમીનમાં રહેલા કોશેટાનો પરભક્ષી પક્ષીઓ દ્વારા નાશ થાય છે. આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે કે તરત જ સવારના સમયે મિથાઇલ પેરાથિયોન 2% ભૂકી પ્રતિ હેક્ટરે 20 થી 25 કિલોગ્રામ પ્રમાણે ડસ્ટરની મદદથી છાંટવી અથવા ફેન્થિયોન 100% EC 3 મિલીલીટર, ડાયક્લોર વોશ 76% 3 મિલીલીટર દવા 10 લીટર પાણીમાં મેળવીને તેનો છંટકાવ કરવો. ડાંગરના કંટીના ચૂસિયા. પુખ્ત કીટક 15 થી 17 મિલીમીટર લાંબુ, પાતળા શરીરવાળો, લીલાશ પડતા ભૂખરા રંગનું હોય છે. જીવાત દિવસ દરમિયાન સક્રિય રીતે ડાંગરની ક્યારીમાં જોવા મળે છે. ઉપદ્રવ વધુ પ્રમાણમાં હોય તો ડાંગરની ક્યારીમાંથી ખાસ પ્રકારની તીવ્ર ગંધ આવતી હોવાથી આ જીવાતને ગંધીવગ તરીકે ઓળખવામાં આવે છે. બચ્ચા અને પુખ્ત કીટક દૂધિયા દાણામાંથી રસ ચૂસીને નુકસાન કરતા હોવાથી કંટીમાં દાણા પોષાતા નથી.
વધુ ઉપદ્રવ હોય તો કંટીમાં રહેલા દાણાનો રંગ ભૂખરો થઈ જાય છે. નિયંત્રણ વ્યવસ્થાપન. ક્યારીમાંથી વખતો વખત નિંદામણ કરતા રહેવું. ક્લોરપાયરીફોસ 20% EC 25 મિલીલીટર અથવા ઇમિડાક્લોપ્રિડ 17.8% SL 2.8 મિલીલીટર અથવા એસિટામાપ્રિડ 20% SP 2 ગ્રામ દવા 10 લીટર પાણીમાં ભેળવીને તેનો છંટકાવ કરવો. ડાંગરની શીથ માઇટ. દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ ડાંગરમાં ખાસ કરીને જયા અને ગુર્જરી જાતોમાં ટાર્સોનેમિડ કુળની આવર્તક પર્ણતલ કથીરીનો ઉપદ્રવ તાજેતરમાં જોવા મળે છે. આ કથીરી આવર્તક પર્ણતલની નીચે સમૂહમાં રહી સતત રસ ચૂસતી હોવાથી આવર્તક પર્ણતલના કોષો મૃત્યુ પામે છે, જે પીલા ઉપર બહારથી તપકીરિયા ડાઘાવાળા દેખાય છે. ઉપદ્રવિત છોડમાંથી કંટી નીકળવામાં મોડું થાય છે, તેમજ નીકળેલી કંટી અસ્તવ્યસ્ત આકારની, કદમાં નાની તથા પોચવાળી પણ જોવા મળે છે. ડાંગરની પાછળની અવસ્થામાં આ કથીરીનો ઉપદ્રવ કંટીના ગ્લૂમ અને દાણાઓની વચ્ચે જોવા મળે છે, જેને લઈને ગ્લૂમ ઉપર તેમજ દાણા ઉપર તપકીરિયા ડાઘા જોવા મળે છે અને દાણા પોચા તથા અડધા તપકીરિયા રંગના જોવા મળે છે. આવા દાણાઓની સ્ફુરણ શક્તિ ઘણી જ ઘટી જાય છે, જેને દાણાની વંધ્યત્વ બીમારી તરીકે ઓળખવામાં આવે છે. તેનો બિયારણમાં વપરાશ થઈ શકતો નથી. નિયંત્રણ વ્યવસ્થાપન. જય અને ગુર્જરી જાતોમાં હાલ નુકસાન જોવા મળે છે. અન્ય જાતોમાં નુકસાનની માત્રા નહિવત છે. રાસાયણિક ખાતરનો ભલામણ મુજબ સપ્રમાણ ઉપયોગ કરવો. તપકીરિયા રંગના આવર્તક પર્ણતલ શીથ ડાંગરની ક્યારીમાં જોવા મળે કે તરત જ પ્રોપરગાઇટ 57% EC 20 મિલીલીટર દવા 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. ડાંગરના રોગો. ડાંગરના પાનનો ઝાડ અથવા તો પાનનો સુકારો. આ રોગના લક્ષણો પાનની ટોચ ઉપરથી શરૂ થાય છે. પાન ટોચના ભાગેથી ઊભી પટ્ટી આકારે નીચેની તરફ એક અથવા બંને ધારેથી બદામી રંગમાં ઊંધા ચીપિયા આકારે સુકાતા નીચેની તરફ આગળ વધે છે. રોગ તીવ્ર સ્વરૂપમાં હોય ત્યારે આખું ખેતર સળગાવેલું હોય તેવું દેખાય છે. આથી આ રોગને ઝાડ તરીકે ઓળખવામાં આવે છે. નિયંત્રણ વ્યવસ્થાપન. રોગમુક્ત વિસ્તારમાંથી તંદુરસ્ત બિયારણ જ પસંદ કરવું. રોગ પ્રતિકારક જાતો જેવી કે IR 22, રત્ના, મસૂરી, નર્મદા અને ગુર્જરીની વાવણી કરવી. દરુવાડિયામાં બીજને વાવતા પહેલા 20 લીટર પાણીમાં સ્ટ્રેપ્ટોસાયક્લિન 6 ગ્રામ વત્તા પારાયુક્ત એમિસાન 6% વેટેબલ પાવડર 12 ગ્રામ નાખી તૈયાર કરેલા દ્રાવણમાં 25 કિલો બીજને 8 થી 10 કલાક બોળી રાખીને માવજત આપવી. પાકમાં ભલામણ કરેલા જથ્થા મુજબ જ નાઇટ્રોજનયુક્ત ખાતરો 3 થી 4 હપ્તામાં આપવા, વધારે નહીં. ખેતરમાં સુકારાના રોગની શરૂઆત થાય તો નાઇટ્રોજનયુક્ત ખાતર આપવાનું મુલતવી રાખીને રોગને કાબૂમાં લીધા બાદ જરૂર મુજબ નાઇટ્રોજનયુક્ત ખાતર આપી શકાય. રોગવાળા ખેતરનું પાણી આજુબાજુના રોગ વગરના ખેતરમાં ન જાય
તેની કાળજી રાખવી. રોપાણ ડાંગરમાં રોગ દેખાય કે તરત જ સ્ટ્રેપ્ટોસાયક્લિન 1 ગ્રામ વત્તા કોપર ઓક્સીક્લોરાઇડ 50% વેટેબલ પાવડર 10 ગ્રામ દવાનું 10 લીટર પાણીમાં દ્રાવણ બનાવી આખો છોડ ભીંજાય તે રીતે છંટકાવ કરવો. ડાંગરની કરમોડી કે ખડખડીઓ. પાનની કરમોડી. શરૂઆતમાં પાન ઉપર ટાંકણીના માથા જેવા નાના આછા બદામી રંગના ટપકાં જોવા મળે છે, જે મોટા થતાં આંખ ત્રાક આકારના બંને બાજુ અણીવાળા 1 સેન્ટીમીટર લંબાઈના અને તપકીરિયા રંગના હોય છે, જેનો વચ્ચેનો ભાગ ભૂખરો સફેદ દેખાય છે. ગાંઠની કરમોડી. છોડના થૂમડાની ગાંઠો રોગના આક્રમણથી સડીને કાળા ભૂખરા રંગની થાય છે. ઉપદ્રવિત છોડને ઉપરથી ખેંચતા તે ગાંઠમાંથી સહેલાઈથી ભાંગીને તૂટી જાય છે. ઉપદ્રવિત છોડની કંટીમાં દાણા ભરાતા કંટીના વજનથી છોડની ટોચનો ભાગ ગાંઠમાંથી તૂટી જાય છે, પરિણામે દાણા ખરી પડે છે. કંટીની કરમોડી. છોડની કંટીનો પહેલા સાંધાનો ભાગ ફૂગના આક્રમણથી કાળાશ પડતા ભૂખરા રંગનો થઈ જાય છે. તેમજ કંટીની બીજી નાની શાખાઓના સાંધા પણ કાળા કે ભૂખરા રંગના થાય છે. પરિણામે દાણાને પોષણ મળતું નથી અને દાણા પોચા રહે છે. કંટી સાંધાના ભાગમાંથી તૂટી જાય છે અને પરિણામે ઉત્પાદનમાં ઘટાડો થાય છે. ડાંગરના પાનના ભૂખરા ટપકા. આ રોગની શરૂઆત પાન ઉપર થાય છે, જેમાં પાન ઉપર ખૂબ નાના ભૂખરા રંગના ગોળ કે અંડાકાર ગાઢા બદામી રંગના ટપકા જોવા મળે છે. અનુકૂળ વાતાવરણમાં રોગનો ઉપદ્રવ વધતા ટપકા મોટા તલના દાણા આકારના ભૂખરા રાતા રંગના થાય છે, જેનો મધ્યભાગ રાખોડી કે સફેદ હોય છે. દાણા ઉપર પણ આવા બદામી રાતા નાના ટપકા દેખાય છે, જેને પરિણામે ગુણવત્તા ઉપર માઠી અસર થાય છે તેમજ બજાર કિંમત ઓછી ઉપજે છે. નિયંત્રણ વ્યવસ્થાપન. રોગ મુક્ત બીજ વાપરવું. રોગ પ્રતિકારક જાતો જેવી કે IR28, GR7, રત્ના, નવાગામ 19, GR101, GR102, નર્મદા, GR6, IR36 વગેરેનું વાવેતર કરવું. 1 કિલો બીજ દીઠ થાયરમ 75% વેટેબલ પાવડર 2 થી 3 ગ્રામ પ્રતિ કિલો મુજબ દવાનો પટ આપી ધરુવાડિયામાં બીજ વાવવું. ધરુવાડિયામાં રોગ દેખાય કે તરત જ ટ્રાયસાયક્લોઝોલ 75% વેટેબલ પાવડર 6 ગ્રામ અથવા કાર્બેન્ડેઝિમ 50% વેટેબલ પાવડર 10 ગ્રામ અથવા થાયોફેનેટ મિથાઇલ 70% વેટેબલ પાવડર 7 ગ્રામ અથવા અડીફેનફોસ 50 EC 10 મિલીલીટર દવાનું 10 લીટર પાણીમાં દ્રાવણ બનાવી તેનો છંટકાવ કરવો. ડાંગરનો ગલતાંજિયો. કંટીમાં દૂધિયા દાણાની અવસ્થાએ આ રોગનો ઉપદ્રવ જોવા મળે છે. શરૂઆતમાં કંટીમાં અમુક દાણામાં પીળાશ પડતા લીલા રંગની ફૂગનો જથ્થો જોવા મળે છે, જેની વૃદ્ધિ થતાં ધીમે ધીમે કાબુલી ચણા જેવા મખમલિયા દાણા થાય છે. આવા દાણામાંથી લીલાશ પડતા કાળા રંગના પાવડરના રૂપમાં ફૂગના બીજાણુઓ બહાર ઉડે છે, જે પવનથી ખેતરમાં ફેલાય છે. નિયંત્રણ વ્યવસ્થાપન. ઉનાળામાં ઊંડી ખેડ કરીને જમીનને તપવા દેવી. જ્યાં સતત રોગ આવતો હોય તેવા વિસ્તારમાં 2 વર્ષ સુધી ડાંગરનો પાક નહીં લેવો અને પાકની ફેરબદલી કરવી. રોગમુક્ત વિસ્તારમાંથી બિયારણની પસંદગી કરવી. બીજને વાવતા પહેલા થાયરમ 75% વેટેબલ પાવડર દવાના 2 થી 3 ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજ મુજબ પટ આપવો. કંટી નીકળવાની તૈયારી હોય ત્યારે મેન્કોઝેબ 75% વેટેબલ પાવડર 20 ગ્રામ અથવા કાર્બેન્ડેઝિમ 50% વેટેબલ પાવડર 10 ગ્રામ 10 લીટર પાણીમાં ભેળવીને 7 થી 10 દિવસના અંતરે 2 છંટકાવ કરવા. ડાંગરના થડનો સડો. ડાંગરની ફૂટ અવસ્થા પૂરી થાય અને જીવ પડવાના સમયે આ રોગની શરૂઆત થાય છે. છોડના થડ ઉપર જમીનથી 6 થી 10 સેન્ટીમીટરની ઊંચાઈએ પાણીથી ઉપરના ભાગમાં ચૂસ